નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાની વર્ધમાન ખાનગી સ્કૂલમાં મોનિટર ચૂંટણી યોજાઈ હતી. આ વખતે પ્રથમવાર ડિજિટલ પદ્ધતિથી મતદાન કરવામાં આવ્યું હતું. સ્કૂલના કુલ 20 ક્લાસમાંથી 14 ક્લાસમાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે 6 મોનિટર બિનહરીફ જાહેર થયા હતા. વિદ્યાર્થીઓ જાતે જ ચૂંટણી માટે એપ્લિકેશન વિકસાવી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા લેપટોપનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક મતદાન કરવામાં આવ્યું હતું. આચાર્ય દીપક દેસાઈના જણાવ્યા મુજબ અગાઉ કાગળના મતપત્રક અને મતપેટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. દર વર્ષે યોજાતી આ ચૂંટણીમાં દરેક વર્ગમાંથી એક છોકરો અને એક છોકરી ઉમેદવાર તરીકે ઊભા રહે છે. તમામ વિદ્યાર્થીઓ માટે મતદાન ફરજિયાત છે. કુલ 40 જેટલા અને 20 મનોનીત પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા આ ચૂંટણી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને પ્રતિનિધિત્વની ભાવના વિકસાવવા માટે યોજવામાં આવે છે. ડિજિટલ મતદાન પદ્ધતિ અપનાવીને સ્કૂલે આધુનિક ટેકનોલોજીનો સફળ ઉપયોગ કર્યો છે. વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક પાસેની સોસાયટીઓમાં ગટર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. તેમની સાથે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રેલવે વિભાગના અધિકારીઓ અને પાલિકા તંત્રના કર્મચારીઓ જોડાયા હતા. આ વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની અને ગંદા પાણીના નિકાલની સમસ્યા છે. સ્થાનિક રહીશોએ પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી. રેલવે વિભાગની પરવાનગી ન મળવાને કારણે સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નહોતો. મંત્રી ઋષિકેશભાઈ પટેલે રેલવેના અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે ચોકઅપ થતી ગટર લાઇનને બદલવા માટે રેલવે વિભાગ પાસેથી વહેલી તકે પરવાનગી મેળવવાની ખાતરી આપી. મંત્રીએ રેલવે વિભાગ અને પાલિકા તંત્રને સાથે મળીને કામ કરવા સૂચના આપી. સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ દૂર કરવા માટે યોગ્ય નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી. ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષતિગ્રસ્ત માળખાઓની તાત્કાલિક મરામત માટે માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સૂચના આપી છે. રાજ્યભરમાં રસ્તાઓની મરામત અને ગુણવત્તા ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ અંતર્ગત ગાંધીનગર પંચાયત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેરે મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી છે. તેમણે સ્થાનિક તાંત્રિક ટીમ સાથે જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. અધિકારીઓની ટીમે મહેસાણા તાલુકામાં આવેલા મોટા અને નાના એમ કુલ 5 બ્રિજની સ્થળ મુલાકાત લીધી છે. તેમણે દરેક બ્રિજના સ્ટ્રક્ચર અને નોન સ્ટ્રક્ચર ઘટકોની વિગતવાર ચકાસણી કરી છે. આ મુલાકાત દરમિયાન મહેસાણા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર G.A. ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરની ટીમ પણ હાજર રહી હતી. ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા ખાન ખનીજ વિભાગની સંયુક્ત ટીમે વિજાપુર સાબરમતી નદીમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. ટીમે સ્થળ પરથી 19 ડમ્પર જપ્ત કર્યા છે. સાથે જ 3 હિટાચી મશીન અને રેતી ખનન માટે વપરાતી નાવડી પણ કબજે કરી છે. વિજાપુર મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ પણ આ કાર્યવાહીમાં સામેલ થઈ હતી. સાબરમતી નદીમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા હતા. આ અંગે વારંવાર ફરિયાદો મળી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અને અન્ય વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. હાલમાં વિભાગ દ્વારા આગળની તપાસ ચાલુ છે. પાટણના કોલેજ રોડ પર 79 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2 દિવસ સુધી ચાલેલી લોડ ટેસ્ટિંગ બાદ જીયુડીસીની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમે બ્રિજને ફિટ જાહેર કર્યો છે. લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજના સ્પાન નીચે મૂકવામાં આવેલા 10 મીટરો હવે હટાવી દેવામાં આવે છે. બ્રિજની બંને તરફ લગાવવામાં આવેલી 150 થી વધુ સ્ટ્રીટ લાઇટો માટે વીજ કંપનીએ નજીકના થાંભલાથી જોડાણની કામગીરી શરૂ કરી છે. બ્રિજની નીચે મુકાયેલા મીટર બોક્સ સુધી વીજ જોડાણ પૂર્ણ થયા બાદ વીજ કંપનીની મંજૂરી મળતા જ સ્ટ્રીટ લાઇટો કાર્યરત થશે. જીયુડીસી અને વીજ કંપની પાસે અગાઉ 16 કેવીનો લોડ માંગવામાં આવ્યો હતો. વાહનોની અવરજવર પર નજર રાખવા માટે પાટણ જિલ્લા પોલીસના નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની ટી આકારની 3 દિશાની એન્ટ્રી પર સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત છે. જૂના ડીસા ગામમાં 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી બાળકીને ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ ઘરે જઈને પિતાને આ અંગે જાણ કરી હતી. પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીસા રૂરલ પીઆઈ N.K. વિંજોડાના માર્ગદર્શન હેઠળ પોલીસે
ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જૂના ડીસા મેમણ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણે આ ઘટનાને વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મેમણ સમાજના આ કૃત્યની વિરુદ્ધ છે. સમાજના લોકો આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનો પણ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. નંદાસણ પોલીસને બાતમી મળી હતી કે નવા વણકરવાસમાં અલ્પેશ ઉર્ફે અપ્પુ મકવાણા પોતાના ઘરેથી ગેરકાયદેસર રીતે નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરે છે. બાતમીને આધારે પોલીસે રેડ કરી તપાસ કરતા આરોપીના ઘરેથી પાસ પરમિટ વગરની 110 કપ સિરપની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 20,586 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો, ચરસ, અફીણ, એમડી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કડી અને નંદાસણ પોલીસે ગાંજાનો વેપાર કરતા કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપી અલ્પેશ મકવાણાની ધરપકડ કરી તેનો વિરુદ્ધ ગુનો નોંધી જેલને હવાલે કર્યો છે. પોલીસ નશીલા પદાર્થોના વેચાણ સામે સતત કાર્યવાહી કરી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.